તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। મળતી માહિતી મુજબ વ્યારા નગરપાલિકાઓમાં 9 બેઠકો અને નિઝર તાલુકા પંચાયતમાં 1 બેઠક બિનહરીફ થઈ છે। સંગઠન પ્રભારી ડોક્ટર જગદીશ પટેલે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ અંગે માહિતી આપી હતી કે અગાઉ કોંગ્રેસનું ગઢ ગણાતા તાપી જિલ્લામાં 10 બેઠકો બિનહરીફ થતા રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે। નમસ્કાર। આ રોજ વ્યારા નગરપાલિકા સ્થાનિક ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પેનલ અમારી બિનહરીફ થઈ છે। ત્યારે મારા જાહેર જીવનના પ્રથમ પગથિયે જે લોકોનો પ્રેમ અને લાગણી મળી છે તે બદલ સમગ્ર જાહેર જનતાનો હું આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વમાં પ્રદેશની ટીમ, જિલ્લાની ટીમ, વ્યારા નગરની ટીમ અને અમારી વ્યારા નગરપાલિકા 7ના મતદારોની જે લાગણીથી અમે બિનહરીફ બન્યા છે તે બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું। આગામી વ્યારા નગરપાલિકાના જે ભારતીય જનતાની બિનહરીફ બની છે તેનું કારણ છે વિકાસના કાર્યો, વિકાસના કામો। જે કામોના લીધે અમે બિનહરીફ બન્યા છે તેમાં હજી પણ જો કોઈ કાર્ય બાકી હશે, કામો બાકી હશે તો હું વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 7ના મતદારોનું જે કામો બાકી હશે તે અમે કામો પૂરું કરશું। તે આભાર। હાલમાં જ્યારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે તાપી જિલ્લામાં પણ તાપી જિલ્લા પંચાયત, એની તમામ નગરપાલિકા, એની તમામ તાલુકા પંચાયતો અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીનું આયોજન થયું છે। વ્યારા નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકોની ચૂંટણી ચાલી રહી છે અને એમાં આજે શેડ્યુલ મુજબ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે 3 વાગ્યાની સુધીની મુદતમાં જે સ્થિતિ છે તે મુજબ વ્યારા નગરપાલિકાની કુલ મળીને 9 જેટલી બેઠકો છે એ બિનહરીફ રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ જીતેલા જાહેર થઈ ચૂક્યા છે। કુલ મળીને 28માંથી 9 બિનહરીફ વિજેતા બન્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ઉત્સાહ ખૂબ જ ચરમસીમાએ છે અને આગામી ચૂંટણીઓ જે કંઈ વોર્ડમાં બાકી છે તે પણ ચૂંટણીઓ થતા તમામ 28માંથી 28 બેઠકો જીતવાનો બુલંદ ઉત્સાહ સાથે કાર્યકર્તાઓ કામે લાગ્યા છે। સાથે સાથે જિલ્લા પંચાયતની બેઠકો તમામ 26 બેઠકો જીતવા માટે અને તાલુકા પંચાયતની પણ 134 કુલ મળીને બેઠકો છે 8 તાલુકા પંચાયતની, તેમાંથી 1 બેઠક જે સરવાળા બેઠક છે ઉચ્છલનિજરની તેની જીત સાથે શુકન કર્યા છે અને ત્યાંના અમારા ઉમેદવાર સોનલબેન બિનહરીફ વિજેતા જાહેર થયા છે। ત્યારે સૌ કાર્યકર્તાઓને ખૂબ જ વિશ્વાસ છે કે તમામ 8 તાલુકા પંચાયતની બેઠકો માટે પણ પાર્ટી ખૂબ સુંદર અને ઉજ્જવળ દેખાવ કરશે। તો આગળ વાત તાપી